ત્યારે ભક્તિનતામણી માટે સ્વામી વંચાવતા અને મને ખાસ એ બાબતનો લાભ મળ્યો છે એમની દયાથી કે એમને પ્રીતિ આપણા ઉપર, એટલે સહેજે જ્યારે જ્યારે એવો પ્રસંગ હોય ત્યારે બોલાવે અને એ રીતે ભક્તિનતામણી વંચાવે. અહીંયા આપણે જે કહ્યું ને શરીરે વાત થઈ ગયો ત્યારે પણ તે ટટલાદરાથી મોકલ્યા હતા. મેં નહીં અત્યારે વાત કરી તુલસીભાઈ ત્યાં આવ્યા અને તુલસીભાઈ કે સ્વામી તમને સંભાળે છે, એટલે ત્યાંથી અટલાદરથી ખાસ આવેલો અને અહીંયા પછી એ રહ્યા ત્યાં સુધી ભક્તિનતાની બીજી બધી કથાઓ કરતા. એમ જ્યારે જ્યારે એમને શરીર જાડેશ્વરની વાત કરી ત્યાં પણ ભક્તિનતાની વંચાવતા અને કાયમ ભેગા હોય ત્યારે પણ 2-3 પ્રકરણ તો વંચાવે જ. કેટલી વખત પ્રસંગો પાછી વાત પણ ઊભા રહીને કરે કે જો આ પ્રસંગ આવ્યો છે, એટલે જે કંઈ એવો પ્રગટની વાત હોય કે આવો મહિમાની વાત હોય, જે બધા પ્રકરણોની અંદર વાત છે કે આપણો જે વાત છે એની અંદરની બધી વાત પાછા પોતે વિસ્તારથી કરે, સમજાવે, ભગતજીની વાતના સંબંધો લાવે, ગુણાત્યાન સ્વામી છે, મહારાજની મહિમાની, એ બહુ જ વાતો પોતે કાયમ માટે કરતા હતા. એટલે ભક્તિનતામણી ગ્રંથને વિશે એમને અત્યંત રુચિ હતી. સાંભળવાની પણ એટલા જ પ્રેમથી સાંભળતા, એમને બહુ જ સારી રીતે સાંભળતા. એટલે કહું છું એમ સૂતા સાંભળે, બેઠા થઈને વાતો પ્રસંગોપાત કરે, પણ એ રીતે આ કથાનો મહિમા એમને ખૂબ આપણને કહેલો છે અને ખરેખર છે એવું અદ્ભુત છે. એટલે એવી રીતે આવો આ ગ્રંથ છે, એનો એવો મહિમા છે, નિષ્કાંત સ્વામી લખ્યો છે અને શાસ્ત્રી મહારાજે એનો વિશેષ આપણને વાત કરી છે કે આ ચરિત્રો જ્યારે આપણને કંઈક એવું હોય તો આ ગ્રંથને વાંચવો, સાંભળવો, એનાથી શાંતિ પણ થશે, દુઃખ પણ મળશે અને ખૂબ આનંદ પણ આપણને થશે અને ભગવાન શ્રીજી મહારાજે પ્રગટને વિશેની આપણી નિષ્ઠા થશે. કારણ કે આ પ્રગટની જ વાત બધી કરી છે, એટલે પ્રગટની નિષ્ઠા પણ આમાંથી આપણને થાય છે કે શ્રીજી મહારાજના વિશેનો એવો ભાવ પણ થાય છે. સારો એવો ગ્રંથ છે એ આપણને આજે સાંભળવા. તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, તમારા પ્રતાપ થકી મુકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી ગ્રંથ તે રાજા બને. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કુણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન, જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યજ્ઞ, સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન, એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામ દુઃખા કલ
કલ્પતરુ પારસ ચિંતામણિ ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર અલ્પ સુખ એ મારયું મળી ટળી જાય છે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ ઇસ્કોન સ્વામી મહિમા કહે છે કે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ, કે એ જે સુખ છે એ કોઈ દિવસ નાશ પામે, પેલું તો નાશ જ પામી જાય, એની ખંડિત પણ ના થાય અને નાશ પણ ના થાય એવું સુખ એ આપે છે. ત્યારે આ સંતનો મહિમા છે, આ સંતના સેવન થકી આવો લાભ થાય છે, એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કાન સ્વામી કહે છે કે આવા સંત છે, આપણે તો એવા શાસ્ત્રીમાં યોગીમાં મળ્યા છે, નજરે જોયા છે, બીજા તો બધા વાતો છે, શાસ્ત્રોમાં લખી છે અને નિષ્કાન સ્વામી પણ લખ્યું છે, પણ એવા પ્રત્યક્ષ સંતના દર્શન થવા પણ દુર્લભ છે. લાખમાં લાધે ને કરોડમાં કોઈક આ લક્ષણ લખ્યા છે, એવા સંત પ્રત્યક્ષ આપણને શાસ્ત્રીમાં યોગીમાં જ મળ્યા. એક એક લક્ષણ આની અંદર તમે જેટલું વંચા છે એ તમે જો નિરીક્ષણથી બરોબર જુઓ તો યોગીમાં એક એક લક્ષણ મળી જાય. હવે એ સંતના જે લક્ષણ કેવા, એ સંતના લક્ષણ કેવા હોય, કેવા સંત હોય એની વાત કરે છે. એવા સંત સદા શુભમતી જગત દોષ નહીં જે મારતી સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામું શીશ એવા સંતને નામું શીશ સદગુણના સિંધુ ગંભીર સ્થિરમતી અતિશય ધીર માન અભિમાન નહીં લેશ એવા સંતને નામું શીશ અહંકાર નહીં અભેદ ચિત્ત કામ ક્રોધ લોભ મોહ જીત ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એવા સંતને નામું શીશ નિરભે બ્રહ્મવીત પુનીત ક્ષમાવાન ને સરળ ચિત્ત સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામું શીશ શમદમાદિ સાધને સંપન્ન બોલે મળીને માન રંજન શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ સંશય હરતાને કલ્યાણ કરતા વળી વેદ પુરાણ નાવેતા કોમળ વાણી
વાચાળ વિશેષ એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા જે મુનીશ એવા સંતને નામું શીશ. સુણી પારકા દોષને દાટે તે જીવના રૂડા થાવા માટે ઉરે અધર્મનો નાહી પ્રવેશ એવા સંતને નામું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટયંગ અતીત જ્યોત્રિયાનો પ્રસંગ પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ એવા સંતને નામું શીશ. એવા સદગુણના છે ભંડાર સર્વે જનના સુખદાતાર અજ્ઞાન તમના છે દિનેશ એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું તે પીવા પડખ મેં નહીં જાણે કઈ વારે પાન કરું એમ થઈ છે અંતરે હરિયશ કેવા હૈયે જાણું ચરિત્ર નાથના અતિ ઉત્તમ ક્યારે કહીએ હળવે પુણે હોય નહીં વળી હરિ કથાનો યોગ મોટે ભાગે મળે ટળે ભારે મહાભવ રોગ. નાથને વાલા છો તપેશ્વર પ્રભુ સેવામાં છો તત્પર તમે વળી નારાયણ માઈ કહીએ અમે ફેર નથી કાંઈ છો તો એકને દિશો છો દોયા છો તો એકને દિશો છો દોયા તેનો ભેદ જાણે જન કોય માટે આ ભૂના ભાગ્ય
વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કામે ત્યાગીને લોભ ન ટાળે રે. ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ન વર્તે વર્તાવે અજાણ રે. જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટખળ ને ધિક્કાર રે. પછી મુક્તાનંદજી મહારાજ બેઠા કાગળ લખવા કાજ. સ્વસ્તિ શ્રી ભુજનગર માએ, સ્વામી રામાનંદ સુખદાયી. અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ. તમારા સુખના સમાચાર, લખજો મારા પ્રાણ આધાર. બીજું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજો તમે તેહ. કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની. દેહમાં જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી. ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂર્તિ. નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે. મેઘ જેવા સૌના સુખધામ, દેખી દર્પ હરે કોટી કામ. વર્ણી વેશ દ્રષ્ટિ અનિમેષ, બ્રહ્મ સ્થિતિમાં રહે છે હંમેશા. ઉદારમતી અચપળતા, પાસળે કાંઈ નથી રાખતા. કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી. સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભૂરા છે સુંદર. બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ. માનમાં શરણથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા. જીર્ણ વલ્કલને મૃગછાલા, હાથમાં છે તુલસી માળા. સરળ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શીખવે છે. રાખે છે ગુરુ
ભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં. રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે દન. ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારેક રે વારી વાયુપાન. ક્યારે અયાચું અન્ન આઝુલીએ, ક્યારે મળ્યું પણ મૂકી દઈએ. ક્યારેક મરચા મીંઢી આવળ, જમે એ જ એકલું કેવળ. ખારું ખાટું તીખું તમ તમું, રસની રસ બરોબર સમૂહ. ટંકટાણાની ટેવ જ નથી, અતિ નિસ્પૃહરે છે દેહથી. જે જે ક્રિયાઓ કરે છે તન ધારીએ ન થાય તે. ગ્રીષ્મ પ્રાવૃત ને શરદ ઋતુ, હેમંત શીત ને વળી વસંતુ. છો એ ઋતુમાં વસવું બને, વાલું લાગે છે પોતાને મને. મેળી મોલ આવાસ મારેવું, તે જાણે છે કારાગૃહ જેવું. ઉનાળે તો તાપે છે અગ્નિ, ચોમાસે સહે ધારા મેઘની. શિયાળે બેસે છે જળમાઈ, તેણે તન ગયું છે સુકાઈ. કિયા બાળપણાની રમત, કિયા પામવો સીધોનો મત. કિયા બાળપણાની રમત, કિયા પામવો સિદ્ધોનો મત. બાળપણે સિદ્ધ દશા જોઈ, અમે સંશય કરું સહુ કોઈ. એના તપના તેજને માઈ, અમારું તપ ગયું ઢંકાઈ. જેમ દિનકર આગળ દીવો, એ પાસે ત્યાગ અમારો એવો. એની વાત તો આ પ્રમાણે છે, સર્વયોગ કળાને જાણે છે. તે મુક્તાન સ્વામી પછી કાગળ પોતે લખે છે. પછી એ પ્રમાણે કાગળ લઈને મહારાજ શ્રીજી મહારાજને મુક્તાન સ્વામીએ કહ્યું, તમે પણ કાગળ લખો. મેં તો લખ્યો આ પ્રમાણે, તમે પણ લખો. મારે કે અમે મહારાજ શું લખવાનું, તમે લખ્યું એમ બધું આવી ગયું. તમ સ્નાનામ સ્નાન, તમે જે લખ્યું એ બધું એમાં મારું ભેગું થઈ ગયું. અને એ તો અંતર્યામી છે, મોટા પુરુષ છે, ભગવાન જેવા બધું જાણે છે. એમાં કંઈ મારે લખવાનું બાકી રહેતું નથી. પણ મુક્તાનંદ સ્વામી આગ્રહ કર્યો, તમે પણ લખો. એટલે એ પ્રમાણે એક ખેંચાતન કરતા મહારાજ પછી કાગળ લીધો, પોતે પાટી લીધી, મોટા ઢીચણ ઉપર મૂકી કલમ લીધી, અને પછી આ કાગળ બ્રાહ્મણ સ્વામીને શ્રીજી મહારાજ પોતે લખે છે. એ વાત હવે આપણે આગળ સાંભળીશું. સ્વસ્તિ શ્રી ભુજનગરમાં રહ્યા રાજ અધિરાજ. સર્વે શુભ શોભા ત્યાં રહે, જ્યાં આપે બિરાજો મહારાજ. સર્વે
સર્વે સદગુણ મણી તણી ધરી રહ્યા તમે માળ ભક્ત જનના મંડળમાં બહુ શોભો છો દયાળ જે જન આવે આશરે તેને આપો છો અભયદાન કૃષ્ણ ભક્તિ પ્રગટ કરી આ સમે તમે ભગવાન સર્વે ગુરુના ગુરુ તમે આપે ઉદ્ધવ છો તમે આજ એવા સ્વામી રામાનંદજી જયકારી પ્રવર્તો મહારાજ તમે સાક્ષાત્કાર ઉદ્ધવ પ્રગટ્યા જીવ તારવાને ભવ ધર્મ રક્ષા કરવાને કાજ તમે જન્મ લીધો છે મહારાજ અવધપુરી અજય વિપર લીધો જન્મ સુમતિ ઉદર એવા ઉદ્ધવ તમે રામાનંદ જિજ્ઞાસુ જીવના સુખ કંદ તેને પૃથ્વી સ્પર્શી નમસ્કાર કરું છું હું હજારો હજાર એમ કરી લખું છું વિનતી તમે સાંભળજો મહામતી નીલકંઠ વર્ણી મારું નામ તમ શરણ વિના નથી ઠામ એવો હું આવ્યો શરણ તમારી સ્વામી સહાય કરજો અમારી કોશળ દેશમાં મેલી સંબંધી કૃષ્ણ મળવા વનવાટ લીધી પછી ફર્યો હું સર્વે તીરથે કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે એમ કરતા આવ્યો લોજ આઈ રહ્યો છું તમારા સંતમાઈ કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ કરું આગ્રહ તે કહું મહારાજ